આંખ ઉઘડવી એ આખી વાત જ જુદી છે. મહારાજ, સંસારની અંદર ભ્રમ થતો હોય અને આમાંથી આંખ ઉઘાડવી હોય તો કહ્યું તો એ પરમ સત્યના શરણે જાઓ. કારણ કહ્યું એ પરમ સત્યમાં એટલી તાકાત છે કે આ માયાનું જે અંધારું છે, આ માયાનું જે કપટ છે, એને એ દૂર કરી દેશે. અંધારામાં તલવાર ફેરવીએ તો અંધારું ના જાય, લાકડી ફેરવીએ તો એ અંધારું જાય નહીં. અંધારાને ગાળો દઈએ, અંધારાને ધક્કો મારવાની કોશિશ કરીએ, આમ ક્યાંયથી અંધારું હલે નહીં. શું કરવું પડે? દીવો પ્રગટ કરવાનો એક સન્નિષ્ઠ પ્રયત્ન. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી ક્યારેક ક્યારેક એક પંક્તિ કહેતા હોય છે, માના કી અંધેરા ઘના હૈ. માનીએ છીએ કે ગાઢ અંધકાર છે. માના કી અંધેરા ઘના હૈ પર દીપ જલાના કહા મના હૈ. અંધારું જેવું હોય એવું, પરંતુ દીવો સળગાવવાની, દીવો પેટાવાની, પ્રગટ કરવાની કોણે ના પાડી? એટલે દીવો પ્રગટ કરવાનો જે સન્નિષ્ઠ પ્રયાસ, કેવું સરસ. આમ અમાસ છે, પણ આપણે દીવા પેટાવીએ ને એ અમાસને દિવાળી બનાવીએ. અમાસને દિવસે નહીતર અંધારું હોવું જોઈએ, ચંદ્રમાનો પ્રકાશ નથી, સૂર્યનારાયણ અસ્તાચળમાં ગયા છે અને ચારેય બાજુ ઘોર અંધકાર દેખાવો જોઈએ. પરંતુ દિવાળીને દિવસે અંધારું શોધ્યું ન જડે. કેમ ન જડે? કે જ્યાં જુઓ ત્યાં દીવા પ્રગટ કર્યા છે, જ્યાં જુઓ ત્યાં આતશબાજી અને ફટાકડા ફૂટે છે, અંધારું ક્યાંય દેખાય નહીં. તો પ્રકાશ કરવા બાજુ મારી તમારી એનર્જી જાય એટલે કામ થઈ ગયું. અંધારું તો છે, રહેવાનું જ છે. બે વસ્તુ છે, એક મને બહુ ભૂખ લાગી કરીને રોયા રાખે, અને બીજું લોટ બાંધીને બાટી શેકી લે. મને ભૂખ લાગશે એ ખબર જ છે તો પછી પહેલાંથી કામ ચાલુ કરો. મને તરસ લાગશે એ ખબર છે તો પહેલેથી જ ગોળો ભરેલો સવારથી જ તૈયાર હોવો જોઈએ. એમાં જઈને સીધો ગ્લાસ ભરીને પાણી જ પીઓ. એમાં આ સિઝનમાં તો ખાસ. હવે તો ડૉક્ટરો એમ પણ કહેવા માંડ્યા કે તરસ લાગવાની રાહ ન જોવો, એ ચાલુ જોવું જોઈએ, પીધા જ રાખો. બહુ સારી વસ્તુ છે. તો એ જે ભ્રમ છે એ દૂર કરવો હોય તો એ પરમ સત્યના શરણે જાઓ. કારણ કે એનામાં એટલી તાકાત છે કે આ ભ્રમને, કારણ કે ગાળો દેવાથી થોડો આ ભ્રમ દૂર થવાનો, સંસારને ગાળ્યું દેવાથી કામ નહીં થાય. જે વ્યક્તિ સંસારમાં રહીને જાગશે,